ફરી ચૈત્રી પૂર્ણિમાનો પણ એક આઠમ આવવાના છે અને ચૈત્રી પૂર્ણિમાનો આઠમ પછી ચૈત્રી પૂનમ પણ આવવાની, બરાબર? અને આપણને ખબર કે ચૈત્રી નવરાત્ર જ્યારે પૂરો થાય થોડાક દિવસ પછી શ્રી રાધાજી શ્રી શ્યામા સ્વરૂપા શ્રી બાજુરાજ મહારાજજીનો પ્રાકટ્ય દિવસ આવતો છે. આ વર્ષે સામે જે શ્રી પ્રાગનાથ ભવન જે આપણે બધા આનંદ મંગલ કરતા હતા ને એ તૂટી ગયું છે, બરાબર? તો આ વર્ષે અને બીજા આવતા વર્ષે પણ પ્રોગ્રામ તો આપણે કરવાના, દિલ મોટા રાખીને કરવાના છે. હા, તમારે એમ નહીં સમજવાનું કે નાનો પ્રોગ્રામ થશે. પ્રોગ્રામ 3 દિવસનો થશે, મોટા પ્રોગ્રામ થશે અને આપ બધા સુદર્શનજી ટ્રેનથી પધારશો. આ વખત 31 માર્ચ, 1 અને 2 એપ્રિલ 2006 માં ખબરાવીશું. આ વખત 31 માર્ચ, 1 અને 2 એપ્રિલ, 31 માર્ચ, 1 એપ્રિલ અને 2 એપ્રિલ ત્રિદિવસીય અખંડ પારાયણનું આયોજન છે. 31મી માર્ચ બપોર પછી 4 વાગ્યા સંત મહાત્મા ગુરુજનોની ઉપસ્થિતિ, સુંદર સાહેબની ઉપસ્થિતિ, પારાયણ શુભારંભ થશે 4 વાગે. 1લી તારીખે ચાલશે અને 2જી તારીખે બપોર પછી 2જી તારીખે લગભગ 9 વાગે પારાયણની પ્રવૃત્તિ, સંત મહાત્મા ગુરુજનોના પ્રવચન અને પછી શ્રી બાજુરાજ મહારાજનો પ્રાકટ્ય મહાઆરતી અને ભોજન પ્રસાદના આનંદ આપણે લેવાના છીએ. તો અહીંયાથી આ બધા સુંદર સાજીને નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે આ ત્રિદિવસીય શ્રી બાજુરાજ મહારાજજીના 383મા પ્રાકટ્ય મહોત્સવમાં સાદર આમંત્રિત છો. નાના મોટા જે મંદિરો છે એ મંદિરોના ટ્રસ્ટશ્રીઓ અહીંયા આવ્યા હશો, ત્યાંના સુંદર સાજી આવ્યા હશો, આજુબાજુમાં પણ મંદિર હશે તો આપને પણ આમંત્રણ પત્રિકા સાથે લઈ જવાના. તમે તમારા મંદિરમાં આમંત્રણ પત્રિકા સુંદર સાજીને સંભળાવી દેવાનો હોય, ચોંટાડી દેવાનો હોય. આપની ઈચ્છા હોય તો સેવા પણ આપ કરી શકો છો. મોટામાં મોટી સેવા શ્રી પ્રાગનાથ નિર્માણ જે કામ ચાલુ છે, ભવનનું નિર્માણ, એ તો છે જ. એમાં તનથી, મનથી, ધનથી આપ સેવા કરી શકો છો. મહોત્સવમાં પારાયણની સેવા છે 5100 રૂપિયા, રસોઈની સેવા 1 લાખ પણ છે, 1.5 લાખ પણ છે, 2 લાખ પણ છે અને 2.5 લાખ પણ છે. ચા નાસ્તાઓની પણ સેવાઓ છે. તો આપની જેવી ઈચ્છા એ સેવાઓ પણ લઈ શકો છો. અહીંયા આમંત્રણ પત્રિકા ચોંટાડેલી છે, એમાંથી તમે તમારા મોબાઈલમાં ફોટો કરીને લઈ જાઓ અને જોઈ શકો છો, સેવા પણ આપી શકો છો. પણ ખાસ યાદ રાખવાના કે 31મી માર્ચ, 1, 2 એપ્રિલ ત્રિદિવસીય મહોત્સવમાં હાજરી ચોક્કસ થવું જોઈએ. દેશ વિદેશના સુંદર સાજીને પણ આમંત્રણ છે. ભારત વર્ષના દરેક રાજ્યોના સુંદર સાધના પણ સાદર આમંત્રણ. આપ આમંત્રણ સ્વીકાર કરશો. બાજુરાજના મહોત્સવમાં જરૂરથી જરૂર પધારશો. ફરીથી ડેટ બતાવી દઉં, માર્ચ 31મી, 1, 2 એપ્રિલ. હવે મંદિરના જે ટ્રસ્ટશ્રીઓ હશો એ આજુબાજુમાં મંદિર તમારા ગામમાં હશે તો આમંત્રણ પત્રિકા અહીંયાથી લઈ જાઓ. ગણદેવીથી લઈને મુંબઈ સુધીના નાના મોટા દરેક મંદિરો, બહાર ગામના ખેડા જિલ્લા, આણંદ જિલ્લાથી આવ્યા હશો સુદર્શનજી, તો આપ પણ જરૂર આમંત્રણ પત્રિકા લેજો અહીંયાથી. આજે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે જણાવતો છું કે મૂળ આપણા ગણદેવીના સુદર્શનજી હાલ ટોરેન્ટો, કેનેડામાં નિવાસ કરી રહ્યા છે. એમ ધર્મનિષ્ઠ પરમધામવાસી શ્રીમતી નીરુબેન બાબુભાઈ ભાવસાર, એમના સુપુત્ર અહીંયા ઉપસ્થિત છે. હું એમને નમ્ર નિવેદન કરું છું કે આપ ઊભા થઈ જશો. સંજયભાઈ ભાવસાર, હા
હા, જ્યાં સુધી નહીં કહું ત્યાં સુધી બેસતા નહીં. હા, નીરુબેન બાબુ કાકાના સુપુત્ર, એમની